અને હવે વાત કરીશું પાટણની તો પાટણ શહેરના વોર્ડ નંબર 10 વિસ્તારમાં આવેલ વેચુ ઘાટ વિસ્તાર લાલેશ્વર પાર્કની પાછળ અને કહી શકાય કે બિલપતિ મંદિર નજીક નગરપાલિકા દ્વારા આશરે 12 થી 18 મહિના પહેલા લાખો રૂપિયાનો ખર્ચ મુખ્ય રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે કે હવે આ રોડને લઈને નવો વિવાદ ઉભો થયો છે। જી હા, સ્થાનિક આસામી જીગરભાઈ પટેલ દ્વારા રોડના એક ભાગમાં ફેન્સિંગ કરી દેવામાં આવતા વિસ્તારના રહીશો માટે અવરજવરનો મુખ્ય માર્ગ બંધ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દૈનિક જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ સમગ્ર મામલે વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર વિપુલભાઈ ઠક્કરે આ દરમિયાન કહી શકાય કે દખલગીરી કરી હતી। તેમણે ફેન્સિંગ કરનાર જીગરભાઈ પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરી સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી। જીગરભાઈ પટેલના જણાવ્યા અનુસાર જે જમીન પર રોડ બનાવવામાં આવ્યો છે તે તેમની ખાનગી માલિકીની જમીન છે। તેમણે આ અંગે અગાઉ નગરપાલિકામાં લેખિત રજૂઆત પણ કરી હોવાનું જણાવ્યું છે। વધુમાં તેમણે એવો દાવો પણ કર્યો છે કે નગરપાલિકાના ચીફ ઓફિસર અને એન્જિનિયરની જાણ થતા સૂચના બાદ જ પોતાની માલિકીની જમીન પર ફેન્સિંગ કરવામાં આવ્યું છે।